નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 8 કુદરતી સંસાધનો એના વિશે આપણે ચર્ચા કરવાની છે, જેની અંદર બોર્ડમાં આપણે આ પાઠમાંથી કુલ 3 માર્કનો પૂછે છે કે જેમાં 2 માર્કનો પ્રશ્ન અને એક હેતુલક્ષી અથવા તો 3 ગુણનો પ્રશ્ન અને એક હેતુલક્ષી પ્રશ્ન પણ હોઈ શકે અને 2 ગુણનો પ્રશ્ન અને એક હેતુલક્ષી પ્રશ્ન પણ હોઈ શકે। કુદરતી સંસાધન તો કોને કહેવાય? કુદરતી સંસાધન, કુદરતી સંસાધન પહેલા તો આપણે છે ને ઈ વિશે વિચાર કરવો પડે કે સંસાધન કોને કહેવું। તો સંસાધન કોને કહેવાય? માની લો કે કોઈ પણ વસ્તુ જ્યારે એ માનવ ઉપયોગમાં, કોઈ પણ વસ્તુ છે એ માનવી એનો ઉપયોગ કરે ત્યારે એ વસ્તુ આપણા માટે બની જાય છે સંસાધન। કુદરતી સંસાધન, કુદરતી એટલે કે કુદરત આવી વસ્તુ એટલે કે ભગવાન, કે ભગવાન દ્વારા એટલે કે કુદરત દ્વારા આપણે જે વસ્તુઓ મળી છે, જેનો ઉપયોગ આપણે માનવ કલ્યાણ માટે કરી છે, એ બધી જ સંપત્તિ છે એ આપણા માટે સંસાધન બની જાય છે, જેનો ઉપયોગ કરી અને આપણે માનવી છે એ આગળ વધી છે। તો આપણે જોઈએ કુદરતી સંસાધન કે આપણે સંસાધનનો તમને એક વસ્તુ કહી દઉં કે માની લો કે કોઈ વસ્તુ એવી છે કે ખૂણામાં એ વસ્તુ પડી છે પણ એ વસ્તુ આપણે ઉપયોગમાં નથી આવતી, તો એ વસ્તુ આપણા માટે સંસાધન નથી। તમને બીજું એક એક્ઝામ્પલ આપું, માની લો કે પૃથ્વીના પેટાળમાં લાખો કરોડો વર્ષ થયા આ જે ખનિજ છે, જે લોખંડ, તાંબુ, સોનું, પિત્તળ, કાંસુ, XYZ વસ્તુ, એ કરોડો વર્ષ થયા જમીનની અંદર દટાયેલી છે। તો એ સમયની અંદર હું આદિવાસીની વાત કરું તો આદિવાસી માટે એ સંસાધન નહોતા, કારણ કે આદિવાસી એનો ઉપયોગ કરતો નહીં। આદિવાસીના સમયમાં જમીનની અંદર ખનિજો દટાયેલા હતા જ, તો એ એના માટે સંસાધન નહોતા, કારણ કે એનો ઉપયોગ નહોતો કરતો। પરંતુ હવે અત્યારે આપણે આધુનિક યુગમાં એ બધી જ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી છે, તો એ બધી જ વસ્તુઓ છે એ આપણા માટે શું બની જાય? સંસાધન। તો આપણે એવા કુદરતી સંસાધન કે કુદરતનો સહારો લઈ અને આપણે ઘણી બધી વસ્તુઓ છે એ કુદરત દ્વારા જ મળે છે, એનો ઉપયોગ કરીને જ આપણે આગળ વધી શકીએ, આપણો વિકાસ કરી શકીએ। જેમાં આપણે સંસાધનના ઉપયોગો જોઈએ તો સંસાધન છે ખોરાક તરીકે। જો હવે તમે કુદરતનો સહારો લીધા વગર તમે વિકાસ કરો નો અશક્ય વસ્તુ છે, કારણ કે તમારે કુદરતનો સહારો લેવો જ પડે। આજે તમે સૌથી મોટામાં મોટી કુદરતી વસ્તુ કહો, આ જમીન ઉપર, આ જમીનનો પોપડો જો, તમારે જમીનનો ઉપયોગ કર્યા વગર તમે આગળ વધી શકો નહીં। તમારે એક યા બીજા કારણે કુદરત ઉપર તો આધાર રાખવો જ પડે। જેમ કે આપણે પહેલી જ વાત કરીએ કે સંસાધન ખોરાક તરીકે, ચાલો તમારે ખોરાક મેળવવો છે પણ તમારે કુદરતી વસ્તુ છે ને એનો ઉપયોગ નહીં કરવાનો, તો આપણે ખોરાક પ્રાપ્ત થશે તો તમારે એક યા બીજી રીતે કુદરત ઉપર તો આધાર રાખવો જ પડશે। દાખલા તરીકે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે, કારણ કે આપણે જે ખોરાક ખાય છે, ઘઉં, ચોખા, બાજરો કે અન્ય ખાદ્ય પદાર્થ, એની એ બધી જ વસ્તુઓ આપણે જુદા જુદા સંસાધનોમાંથી જ પ્રાપ્ત થાય છે। કુદરતી રીતે થતા ફળો, ખાદ્ય પાકો, દૂધ, માંસ, માછલા, મધ, આ બધી જ વસ્તુઓ જો કુદરતી છે। આપણે તમારે આપણે પાક ઉગાડવો છે, તો પાક ઉગાડવો છે તો આપણે જમીનનો સહારો લેવો પડશે, તો આપણે જમીનના સહારા વગર પાક નહીં ઉગાડી શકીએ। તો આપણે કોઈ પણ એવા કૃષિ પાકો છે, આપણે જંગલમાંથી કોઈ પણ ખાદ્ય ચીજ વસ્તુઓ લેવી છે તો આપણે જંગલનો સહારો લેવો પડશે, તો જંગલ એક ખુદ કુદરતી સંસાધન થઈ ગયું। આપણે મધ મેળવવું છે, આપણે જળાશયોમાંથી માછલા મેળવવા છે, તમારે કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો તમારે છેવટે તો કુદરતી સંસાધનનો સહારો લેવો જ પડે। એવી જ રીતના જેમ ખોરાકની અંદર આપણે સંસાધનનો ઉપયોગ કર્યો, એવી જ રીતે આપણે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે તમારે કોઈ પણ વસ્તુ બનાવી છે, તમારે છેવટે તો કુદરતી સંસાધનના આધાર રાખવો જ પડશે, કારણ કે બધી જ જે આપણે કાચી વસ્તુ છે એ બધી કાચી વસ્તુ છે આપણે કુદરતી સંસાધનોમાંથી જ પ્રાપ્ત થાય છે। મારે કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો છે, હાલો આ શર્ટ, અમારે શર્ટ બનાવવો છે તો આનું કાચું મટીરિયલ રૂ, તો એ રૂ ક્યાં ઉગ્યું? ખેતરમાં, જમીન ઉપર આધાર્યું। એમ તમારે કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરો, મારે લોખંડનો ઉદ્યોગ સ્થાપવો છે તો લોખંડના ઉદ્યોગ માટે મારે ખનિજ ઉપર તો આધાર રાખવો જ પડશે, કારણ કે ખનિજ છે એ કુદરતી સંસાધન છે। એવી રીતના સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે જોઈએ તો
તો જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો અથવા તો ખેતી દ્વારા ઉપલબ્ધ થતા જુદા જુદા પાકો, સામગ્રીઓ, ઊન, ચામડા, માંસ, જુદા જુદા ખનિજ, અયસ્ક, આ બધી જ વસ્તુઓ છે આપણે કુદરતી સંસાધનમાંથી જ મળે છે. ટૂંકમાં કુદરતી સંસાધન વગર આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. આપણે એના ઉપર આધાર રાખવો જ પડે. આ એના કાચા માલનો સ્ત્રોત છે. આપણે કોઈ પણ વસ્તુ, કાચી વસ્તુ જોતી હોય ને તો એ કાચી વસ્તુ મેળવવા માટે આપણે કુદરતી સંસાધનો પર આધાર રાખવો પડે. એવી જ રીતે ત્રીજું છે શક્તિના સંસાધનો તરીકે. શક્તિ એટલે જો આ પંખો છે એને ચલાવવા માટે વીજળીની જરૂર પડે. તો આ વીજળી ક્યાંથી ઉત્પન્ન થઈ? તો કે કોલસો. તો કોલસો છે એ જમીનમાંથી મળે છે. પણ અથવા હાલો આપણે કોલસાની જરૂર નથી, આપણે સૂર્યપ્રકાશમાંથી વીજળી મેળવી છે. તો સૂર્ય કુદરતી સંસાધન છે. આપણે પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવી છે, આપણે પવનમાંથી વીજળી ઉત્પન્ન કરવી છે. તો ટૂંકમાં તમે કોઈ પણ શક્તિના સંસાધનનો ઉપયોગ કરો તો એ તમારે કુદરતી સંસાધનનો ઉપયોગ કરવો જ પડે. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, સૂર્યપ્રકાશ, ભરતી અને ઓટ, જળધોધ વગેરેનો ઉપયોગ કરી અને આપણે બધી જ વસ્તુઓ, ચીજ વસ્તુઓ છે એ મેળવી શકીએ છીએ. તો આ બધી જ વસ્તુઓ છે એ આ સંસાધનના ઉપયોગો છે કે આપણે કોઈ પણ વસ્તુ છે એ પ્રાપ્ત કરવી હોય તો છેવટે એનો આધાર કેની ઉપર રાખવો પડે? તો કે કુદરતી સંસાધનો ઉપર આધાર રાખવો પડે. આમ જોઈએ તો સંસાધનના પ્રકાર જોઈએ તો સંસાધનના પ્રકાર છે એ માલિકીની દ્રષ્ટિએ જોઈએ તો સંસાધનના 3 પ્રકાર પડે છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. આ છે ને સંસાધનના પ્રકાર છે. કોને વ્યક્તિગત સંસાધન કહેવું, કોને રાષ્ટ્રીય સંસાધન કહેવું, કોને આમ વૈશ્વિક સંસાધન કહેવું? તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? કોઈ એક વ્યક્તિ કે પરિવારની જેને માલિકી હોય એવા બધા સંસાધનો છે ને વ્યક્તિગત સંસાધન છે. દાખલા તરીકે હું એમ કહું કે હાલો આ મકાન છે, આ મકાન મારું છે, મારી માલિકી છે, તો આ સંસાધન થયું તો એનો માલિક હું છું. આની માલિકી છે મારા પરિવારની છે, તો એ વ્યક્તિગત સંસાધન થયું. દાખલા તરીકે જમીન, મકાન, આ બધા કેવા સંસાધન છે? વ્યક્તિગત સંસાધન છે. એવી જ રીતના રાષ્ટ્રીય સંસાધનની વાત કરું. રાષ્ટ્રીય એટલે આપણા દેશની, જેની મિલકત છે આપણા દેશની હોય. તો એવા સંસાધનોની વાત કરું કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક જે સંપત્તિ છે એ સાર્વજનિક સંપત્તિ છે તો એ આપણું રાષ્ટ્રીય સંપત્તિ થઈ, રાષ્ટ્રીય સંસાધન થયું. કારણ કે આપણા બધી સહિયારી છે, જંગલ છે, નદીઓ છે, સરોવર છે, પહાડો છે, ખનિજો છે, એ આપણા દેશની સંપત્તિ થઈ. દાખલા તરીકે એવી જ રીતના આપણું લશ્કર, આપણો આંતરરાષ્ટ્રીય વેપાર આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. ત્રીજું આવે વૈશ્વિક સંસાધન, જેનો ઉપયોગ વિશ્વના તમામ માનવીઓના કલ્યાણ માટે થતો હોય એવા સંસાધનને આપણે વૈશ્વિક સંસાધન કહેવાય. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય એ તમામ જે સંપત્તિ છે એ વૈશ્વિક સંસાધન કહેવાય. દાખલા તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. ઘણી બધી વસ્તુઓ કુદરતી દ્વારા એવી મેળવી હોય જેની માલિકી છે વિશ્વની તમામ છે. વિશ્વના દેશો છે એ સંપત્તિ, આપણી જે આ સંપત્તિ છે કોઈ એક વ્યક્તિગત નથી, કોઈ રાષ્ટ્રીય નથી, દેશ લેવલની નથી, પણ એ સંપત્તિ સહિયારી છે, બધા વિશ્વની સહિયારી સંપત્તિ છે જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય. તો આ છે ને આપણે સંસાધનના પ્રકાર પાડ્યા એ માલિકીની દ્રષ્ટિએ પ્રકાર પાડ્યા. અને આ બાજુ છે તો આ બાજુ સંસાધનો આપણે કઈ રીતે ઉપયોગ છે, આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના પ્રકાર છે, જેમાં સંસાધન ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિના સંસાધન તરીકે. આખો પ્રશ્ન છે બોર્ડની અંદર 2 માર્કમાં પૂછાય છે. આખો પ્રશ્ન એક વખત જોઈ લ્યો અને પછી તમારે આખો પ્રશ્ન છે એ નોટબુકની અંદર એક વખત ઉતારી લેવાનો છે.